ટેક્સટાઇલ એક દરિયો છે, પણ તો અત્યારે હાલ તો લોકો એવું માને છે કે ટેક્સટાઇલમાં મંદી છે. પણ મંદી ખરેખર હોતી જ નથી. મંદી છે ને એક ડેવલપિંગ ટાઈમ છે, જેમાં આપણે એક ટીમ વ્યવસ્થિત કરી શકીએ, પ્લસ નવું ક્રિએશન કરી શકીએ. સુરત તો ટેક્સટાઇલનો હબ કહેવાય. બહુ મોટો દરિયો છે કે જેમ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જેટલું નવું આપો એટલું અલગ અલગ વસ્તુ ચાલે છે. ક્રિએશનની એક આખી દુનિયા છે કે સાડી છે, કોઈ ડ્રેસ છે, જેટલું માણસ વધારેમાં વધારે ક્રિએશન કરી શકીએ એ પ્રમાણે એમાં અંદર કોમ્પિટિશનમાં ટકી શકીએ છીએ. તો પાર્ટનરશિપમાં હતા અને પાર્ટનરશિપમાં અત્યારે કેમ નથી? મારી દૃષ્ટિ મુજબ તો પાર્ટનરશિપ કરવી જ ન જોઈએ, પણ જો પાર્ટનરશિપ હોય તો એમાં રૂલ્સ રેગ્યુલેશન અને ઓન પેપર પાર્ટનરશિપ રાખવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ દિવસ તકલીફ ન પડે. તમે મેન્શન કર્યું સિરોસ્કી, તો તમારા બિઝનેસની એક્સપર્ટાઇઝ શું છે? મારા બિઝનેસની એક્સપર્ટાઇઝ એ છે કે અમે જે વેપારીના દિમાગમાં જે સાડી આવે છે, જે ટાઈપનું અમને બતાવે છે વિઝન, એ જ ટાઈપનું અમે એને બેઠું સાડીમાં બતાવીને આપીએ છીએ, અને એ સાડી જે વેપારીનું દિલ ખુશ કરે છે એ જ અમારો મેઇન છે. તમે તમારા બિઝનેસની સમાજને કઈ રીતના ઉપયોગી થાવ છો? બીજો સૌથી મોટો ટેક્સટાઇલમાં ઇસ્યુ છે રિજેક્શનનો, તો એને તમે કઈ રીતના હેન્ડલ કરો છો? જ્યારે પણ ટેક્સટાઇલનું નામ આવે એટલે ઉધારી શબ્દ આવે. આજના આપણા ગેસ્ટ છે જેઓ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છીએ, તો આજે જાણીએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વિશે. આજની આપણા એપિસોડની શરૂઆત કરીએ એ પહેલાં જાણીએ આપણા ગેસ્ટ વિશે. વિશાલભાઈ, વેલકમ ટુ ધ નિલેશ રાદડિયા શો. થેન્ક યુ. વિશાલભાઈ, આપણે આ એપિસોડની શરૂઆત કરીએ એ પહેલાં અમારા ઓડિયન્સને જણાવો કે વિશાલભાઈ કોણ છે? મારું નામ વિશાલભાઈ હિરપરા છે. હું છેલ્લા 6 વર્ષથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું, જેમાં મારું અત્યારે કામ છે હોટફિક્સ, સિરોસ્કી, જેમાં અમે અલગ અલગ જેમ કે સાડી છે, લહેંગા છે, ચોલી છે, ગાર્મેન્ટ છે, બધા અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ વસ્તુમાં અમે સિરોસ્કીનું કામ કરીએ છીએ, અને અમારું મેઇન કામ છે સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી જ અમે અમારો બિઝનેસ ચલાવીએ છીએ. તમે આ બિઝનેસની શરૂઆત કરી એ પહેલાં તમે શું કરતા હતા? આ બિઝનેસ પહેલાં છે ને હું જોબ કરતો હતો, જેમાં હું ઝરીના મશીન ચલાવતો હતો, નીડલ જેકાર્ડના મશીનમાં મેનેજર તરીકે હતો. ત્યારબાદ હું મારા સિરોસ્કીના બિઝનેસમાં હું આવ્યો છું 2021-22થી. તો જોબથી લઈ અને બિઝનેસ કરવાની મોટિવેશન ક્યાંથી મળે? જોબથી લઈને બિઝનેસ કરવાની મોટિવેશન એવું હતું કે પહેલેથી જ મારે એવું હતું કે ભાઈ કરવું છે તો બિઝનેસ જ કરવો છે, જોબ આપણે કરવાની નથી. પણ અમુક ટાઈમ અને સિચ્યુએશનના હિસાબે જોબ કરતા હતા. ત્યારબાદ ફેમિલી સપોર્ટ, જેમ કે મારા મમ્મી પપ્પા, એમને સપોર્ટ કર્યો. જેમ કે મારી સિસ્ટર છે, તેમને મને ફાઇનાન્શિયલ સપોર્ટ કર્યો છે. સિસ્ટર તો છે પણ તે મારા ભાઈ કરતાં પણ વિશેષ કહેવાય, એ રીતે મને એને સપોર્ટ કર્યો છે, અને બધાના સપોર્ટથી જ હું બિઝનેસનું સ્ટાર્ટઅપ મેં કર્યું છે, અને અત્યારે બહુ સારા લેવલ ઉપર અમે બિઝનેસ કરીએ છીએ. તમે મેન્શન કર્યું સિરોસ્કી, તો તમારા બિઝનેસની એક્સપર્ટાઇઝ શું છે? મારા બિઝનેસની એક્સપર્ટાઇઝ એ છે કે અમે જે વેપારીના દિમાગમાં જે સાડી આવે છે, જે ટાઈપનું અમને બતાવે છે વિઝન, એ જ ટાઈપનું અમે એને બેઠું સાડીમાં બતાવીને આપીએ છીએ, અને એ સાડી જે વેપારીનું દિલ ખુશ કરે છે એ જ અમારો મેઇન છે. તમે તમારા બિઝનેસની સમાજને કઈ રીતના ઉપયોગી થાવ છો? મારા બિઝનેસમાં સમાજને એ રીતે ઉપયોગી થાય છે કે ભાઈ હું જે સાડી બનાવું છું એ સાડી અમે નાના બિઝનેસમેનો, જેમ કે કોઈ લેડીઝ છે જે ઘરઘરાવ કામ કરે છે, તેમને કોઈને જરૂર હોય તો અમે એને માલ આપીએ છીએ. પ્લસ કોઈ નાના એન્ટરપ્રિન્યર્સ જેને શરૂઆત કરી હોય એ લોકોને અમે માલ આપીએ છીએ. આ રીતે અમે સમાજને ઉપયોગી થઈ શકીએ. તમે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાંથી બિલોંગ કરો છો, અને સુરત તો ટેક્સટાઇલનું હબ કહેવાય, તો તમે આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફ્યુચરિસ્ટિક માનો છો? જરૂર. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એક બહુ મોટો દરિયો છે કે જેમ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જેટલું નવું આપો એટલું અલગ અલગ વસ્તુ ચાલે છે, પણ પછી તો એમાં એક ક્રિએશનની એક આખી દુનિયા છે કે સાડી છે, કોઈ ડ્રેસ છે, જેટલું માણસ વધારેમાં વધારે ક્રિએશન કરી શકીએ એ પ્રમાણે એમાં અંદર કોમ્પિટિશનમાં ટકી શકીએ છીએ, એવું છે. તમે જે એવું કીધું કે ટેક્સટાઇલ એક દરિયો છે, પણ તો અત્યારે હાલ તો લોકો એવું માને છે કે ટેક્સટાઇલમાં મંદી છે, તો તમારું શું માનવું છે? ટેક્સટાઇલમાં માણસો એમ કહે છે મંદી છે, પણ મંદી ખરેખર હોતી જ નથી. મંદી છે ને એક ડેવલપિંગ ટાઈમ છે, જેમાં આપણે એક ટીમ વ્યવસ્થિત કરી શકીએ, પ્લસ નવું ક્રિએશન કરી શકીએ, અને આગળના સમયમાં આપણે અત્યારે છે એનાથી બી વધારે કામ કઈ રીતે મેળવી શકીએ એનો ટાઈમ આપણી પાસે છે, જે ખરેખર મંદી હોતી જ નથી.
આ બિઝનેસ પહેલાં તમે કોઈ અધર બિઝનેસ સાથે સંકળાયેલા હતા? અધર બિઝનેસ સાથે તો નહોતો, પણ આ જ બિઝનેસમાં હતો હું, અને એ પાર્ટનરશિપમાં ચલાવતો હતો. અત્યારે હું મારું પોતાનું ચલાવું છું. તો પાર્ટનરશિપમાં હતા અને પાર્ટનરશિપમાં અત્યારે કેમ નથી? મારી દૃષ્ટિ મુજબ તો પાર્ટનરશિપ કરવી જ ન જોઈએ, પણ જો પાર્ટનરશિપ હોય તો એમાં રૂલ્સ રેગ્યુલેશન અને ઓન પેપર પાર્ટનરશિપ રાખવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ દિવસ તકલીફ ન પડે. અને મારું ડિસિઝન એવું હતું કે ભાઈ મારે પોતાની કંપની ચાલે, અને પ્લસ એવું હતું કે જે પણ કામ કરીએ એમાં ડિસિઝન જાતે લઈ શકીએ, એટલા માટે મેં મારું પાર્ટનરશિપ. તમે પહેલાં પણ પોતાનો બિઝનેસ કરતા હતા, પણ એ પાર્ટનરશિપમાં તો એ પોતાનો જ બિઝનેસ થયો. પણ તમે એવું મેન્શન કર્યું કે પાર્ટનરશિપમાં બિઝનેસ ના કરવો જોઈએ. શું કામ ના કરવો જોઈએ? મારા મત અનુસાર અને મારા એક્સપિરિયન્સ અનુસાર હું જે તમને જણાવું છું એમાં એમ કહું છું કે ભાઈ પાર્ટનરશિપમાં બિઝનેસ ન કરવો જોઈએ. એનું એ રીઝન છે કે ભાઈ પાર્ટનરશિપમાં બિઝનેસ કરવો નો ડાઉટ કે નાના જે એન્ટરપ્રિનર હોય શરૂઆત ગમે ત્યારે કરવી હોય તો પાર્ટનરશિપમાંથી શરૂઆત કરે છે, પણ જ્યારે એ શરૂઆત કરે છે ને ત્યારે બધું વ્યવસ્થિત ચાલે છે, પણ જ્યારે એ બિઝનેસ તમારો એક લેવલ સુધી વહી જાય ત્યારે જેમાં ડિસિઝન પાવર છે કે પ્લસ કોઈ બી એક્સેટ્રા એવા પોઈન્ટ આવીને ઊભા રહે છે કે ભાઈ ત્યારે પાર્ટનરશિપનો અંત આવે છે. તો એના કરતાં મારું ડિસિઝન એવું છે કે ભાઈ પાર્ટનરશિપ ન કરવી જોઈએ, એની જગ્યાએ તમારે પોતાની કંપનીમાં એવી ટીમ ઊભી કરવી જોઈએ કે જેનાથી આપણો ધંધો આપણી ટીમ ડેવલપથી આપણે આગળ વધી શકીએ, અને એ જ આપણને લાસ્ટ ટાઈમ સુધી સપોર્ટમાં રહેશે. તો તમે જે પાર્ટનરશિપની વાત કરી તો એ તમારા બિઝનેસમાં જે કીધું તો એને તમે તમારી નિષ્ફળતા માનો છો? આ મારી નિષ્ફળતા તો ન કહેવાય, પણ જ્યારે હું બાળપણમાં કબડ્ડી રમતો ત્યારે અમે સ્ટેટ લેવલ સુધી જ્યાં સુધી અમે કબડ્ડી રમવા ગયા ત્યાં સુધી હું ટીમનો કેપ્ટન હતો હંમેશાના માટે. તો મારો એવો માઇન્ડમાં વિચાર હતો કે ભાઈ હું કેપ્ટન હોવો જોઈએ ગમે ત્યાં જાઉં. પણ જ્યારે આ બિઝનેસ ચાલતો હતો ને ત્યારે ડિસિઝન મેકરમાં મને નહોતું લાગતું કે ભાઈ આ બિઝનેસમાં હું કેપ્ટન તરીકે ભૂમિકા ભજવું છું. તો મને એવું લાગે છે કે ભાઈ અત્યારે જે હું મારો બિઝનેસ ચલાવું છું ને એમાં હું જ કેપ્ટન છું અને હું જ કેપ્ટન છું, એટલે હું જ બધું મારી કંપનીમાં છું. ત્યારે મને અત્યારે ફિલિંગ આવે છે કે નહીં ભાઈ એ ટાઈમની મારી જે ફિલિંગ હતી, મારા મગજમાં વિચાર હતો કેપ્ટન બનવાનો, તે અત્યારે મારો પૂરો થયો છે. તમે જ્યારે બી પાર્ટનરશિપમાંથી છૂટા પડ્યા યા બિઝનેસે ક્લોઝ કર્યો ત્યારે તમારી પર્સનલ લાઈફમાં શું ઇમ્પેક્ટ પડી? પાર્ટનરશિપમાંથી છૂટા થયા ત્યારે તો બહુ બધી પ્રોબ્લેમ હતી. જેમ કે પહેલું તો જ્યાંથી પાર્ટનરશિપમાંથી નોખા થયા એટલે પહેલાં તો એક મેઇન ચેલેન્જ હતું કે નવો બિઝનેસ પાછો ઊભો કરવો. જે જ્યાં સુધી પહોંચ્યા હતા ત્યાં સુધી પાછું પહોંચવાનું એક મેઇન ચેલેન્જ હતું મારા માટે. પ્લસ બીજો ચેલેન્જ એવો હતો કે ભાઈ મારું ફેમિલી સુરતમાં, હું અત્યારે સુરતથી છું, તો મારું ફેમિલી સુરતમાં નહોતું અને જસ્ટ એ ટાઈમે જ સુરતમાં આવેલો. તો ફેમિલીનું સેટઅપ થવાનું પ્લસ એક સાઈડ બિઝનેસ ઊભો કરવાનો હતો, અને એ લેવલથી કામ કર્યું છે કે જે મને એક એક ઝીણા પોઈન્ટ હું ગોતીને ભાઈ આના ઉપર હું કામ કરું, એ રીતે મેં પોઈન્ટ ગોતીને એના ઉપર કામ કર્યું છે, અને અત્યારે વ્યવસ્થિત સેટઅપ છે બધું. પણ એ જે તમે મેન્શન કર્યું કે નાના પોઈન્ટ્સ, તો એ કયા પોઈન્ટથી તમે તમારા ફેમિલી બિઝનેસને બધું એક લેવલે મેનેજ કર્યું? પહેલું વસ્તુ એ કે જે મેં મારું સેવિંગ હતું એ સેવિંગ મને અત્યારે બહુ જ કામ લાગ્યું. પ્લસ મારા જે કંઈ બી ધંધાને લગતા જે મારા રિલેશન બિલ્ડ કરેલા હતા એ રિલેશન મને એક નેક્સ્ટ લેવલ લગી કામ લાગ્યા કે ભાઈ જે ધંધો કરવો છે ને તો કોઈ થેલો લઈને નીકળી જવું માર્કેટમાં એ રીતનો ધંધો થતો નથી. તમારો રિલેશન કેવું છે એકબીજા સાથે, રિલેશન જ તમને આગળ વધારશે. બાકી કોઈ એવું નથી કે દરરોજ ભાઈ ઉઠીને થેલો લઈને ભાગીએ તો આપણો ધંધો વધી જાય. તો પછી તમે જ્યારે નવો ધંધો ચાલુ કર્યો ત્યારે કોનો સપોર્ટ અને કઈ રીતના કર્યો? જ્યારે મેં નવો ધંધો ચાલુ કર્યો ત્યારે મારો મેઇન સપોર્ટ તો મારા પપ્પાનો જ કહેવાય કે મારા પપ્પાએ મને હર હંમેશ સાથે રહીને કોઈ એવો ડિસિઝન હોય ત્યાં અમે બે મળીને એમ કહીએ કે ભાઈ શું કરવું છે, કયા રીતે આપણે આગળ વધશું. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે નાના યુનિટથી શરૂઆત કરી હતી, ત્યારબાદ જસ્ટ મેં 2 મહિનામાં જ મારું મોટું યુનિટ આખું ઊભું કર્યું છે. તો મોટું યુનિટ કઈ રીતે ઊભું કરવું, એની પૈસાની કઈ રીતે સગવડ કરવી, પ્લસ માર્કેટમાં જે અમારે ટેક્સટાઇલ માર્કેટમાં જે કામ થાય છે એનું આપણું જે ટાર્ગેટ બેઝ, જેમ કે અમે ગોલ લીધો હતો અમારો કે ભાઈ આપણે આ મંથ દરમિયાન આટલા ટાઈમમાં આટલું આપણે સેલ પહોંચાડવાનું છે. તો
તો એ પહોંચાડવા માટે મારે શું મહેનત કરવી પડે એ મેં જોયું હતું. અને જ્યારે મારા ફાધરે જેણે પાછળનું બેકગ્રાઉન્ડ જે કે આપણે કહીએ મેઇન તો શું છે ભાઈ બેકગ્રાઉન્ડ આપણું સપોર્ટ હોવું જોઈએ, તો એ બેકગ્રાઉન્ડનો જે ખ્યાલ છે એ આખો મારા પપ્પાએ સંભાળી લીધો હતો. તમે મેન્શન કર્યું ગોલ, તો એ ગોલ શું હતો? મારો જે ગોલ છે કે 2026માં મારો જે ગોલ હતો એ છે કે આપણે 5 કરોડ સુધીનું સેલ લઈ જવાનું છે. અને એ ગોલ અમારો અત્યારે જસ્ટ 3-4 મહિના છે કે એમાં અમે અમારા ગોલ મુજબ કામ કરીએ છીએ અને અમને ગોલ અચીવ થાય છે હર મંથ ટુ મંથ. તમે જે ગોલની વાત કરી, તો એ ગોલને તમે કઈ રીતના ડિવાઈડ કર્યો? કારણ કે ટેક્સટાઇલમાં તેજી અને મંદી આવતી હોય છે. અત્યારે જોઈએ તો લોકો એવું કહે છે મંદી છે, પણ તમે તમારા ગોલને અચીવ કરવા માટે કઈ રીતના એ ડિવાઇડેશન કર્યું અને કઈ રીતના એને અચીવ તરફ લઈ જાઓ છો? જે મેં મારો ગોલ નક્કી કર્યો તમને જણાવ્યું એ મુજબ કે ભાઈ ટેક્સટાઇલમાં માર્કેટમાં મંદીનો સમય આવે છે, ક્યારેક તેજી હોય છે કે અમુક સમયગાળા દરમિયાન મંદી હોય છે. તો એ મંદી પહેલી વાત તો મંદી હોતી જ નથી. અને પ્લસ બીજું એ કે જે મંથમાં અમારો જે એક્સપિરિયન્સ છે 5 થી 6 વર્ષનો, એ ખ્યાલ મુજબ અમને ખ્યાલ છે કે ભાઈ કયા કયા મંથમાં આપણે જે સેલ કરીએ છીએ એનું ડબલ સેલ કરવું જોઈએ, અને કયા મંથમાં જે સેલ કરીએ છીએ તો આપણી પાસે સેલ ટીમ બધી એટલી જ ઊભી છે, પણ સેલ જ્યારે ઓછું આવે છે તો વર્ક કામ ઓછું હોય છે. તો ત્યારે અમે એ ટાઈમ કરીએ છીએ કે એ ટાઈમમાં અમારી ટીમ મજબૂત કરીએ છીએ, ટીમને ટ્રેનિંગ આપીએ છીએ, પ્લસ નવા વિચાર લાવીએ છીએ બધા માણસો પાસેથી અને શું કરવું, પ્લસ નવું સેમ્પલિંગ કરીએ છીએ અમે એ ટાઈમ દરમિયાન કે જે અમને અમારા જે કહે ને ગોલ્ડન પીરિયડ જે હોય અમારા 4 થી 5 મહિના, એ ટાઈમમાં અમને એક નેક્સ્ટ લેવલનું સેલ કરીને આપે છે. એ જ અમારો સપોર્ટ છે, ટીમ સપોર્ટ. તમે જે સેમ્પલિંગ કીધું, એ સેમ્પલિંગ, તમે તો એક બિઝનેસમેન છો, તમારે કોને સેમ્પલ બતાવવાના હોય? એટલે અમારે બી જેમ કસ્ટમર છે નીચે જેને અમે સાડી બનાવવા માટે આપીએ છીએ, એ જ રીતે મારું કામ છે ટેક્સટાઇલ માર્કેટમાં. તો મારે બી મારા ઉપરના જે વેપારી છે એમને બી અમારે સેમ્પલિંગ બતાવવાનું હોય કે ભાઈ એને અમે એમની પાસેથી કોઈ એવી માહિતી લઈએ કે અત્યારે માર્કેટ વાઇઝમાં શું ચાલે છે વર્લ્ડ વાઇડ કે કોઈ સ્ટેટ વાઇઝ, એ પ્રમાણે અમે અલગ અલગ એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે એમને સેમ્પલિંગનું કામ કરીને આપીએ છીએ. તો એ વેપારીઓ તમારા કોણ હોઈ શકે? જેમ કે ટેક્સટાઇલ માર્કેટમાં જે વેપારી છે અત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વિવિધ માર્કેટમાં અલગ અલગ વેપારી બેઠેલા છે, ઓલ માર્કેટ અમારા વેપારી છે. એ વેપારી તમને જ કેમ બિઝનેસ આપે? અમારી ક્વોલિટી એવી છે કે જે અમે અમારા વેપારી સામે રજૂ કરીએ છીએ તો એક એને અલગ જ વિચાર તરફ લઈ જાય છે, જે અમને અત્યારે અમારો બિઝનેસ સફળ કરવાનું મેઇન કારણ છે. તમે હમણાં મેન્શન કર્યું કે અમે ટીમને ટ્રેનિંગ આપીએ છીએ, તો એ ટીમ એ કઈ રીતના વર્ક કરે? જેમ કે મારું મેઇન કામ અત્યારે સાડીનું છે, તો સાડીમાં અમારે છે ને અમારા વેપારી છે એમની પાસેથી સાડી આવે છે જેની ઉપર મારે વર્ક કરવાનું છે. તો એનો પૂરો ડિઝાઇનિંગથી લઈને કોની પાસે માલ બનવાનો છે, શું કામ કરવાનું છે, એનું બધું પ્રોગ્રામ શેડ કાર્ડ વાઇઝ અમે ડિવાઇડેશન કરીએ છીએ. અને શેડ કાર્ડ વાઇઝ કોની પાસે ક્યાં માલ છે એ જ હોય, પ્લસ માલ જેમ કે મારી પાસે અત્યારે 5 થી 6 હજાર સાડી હોય એક્ઝામ્પલ તરીકે, તો એ સાડી કોની પાસે છે, ક્યાં છે, એ અમારી ટીમ હેન્ડલ કરે છે. કોને ક્યાં આપવાનું છે એ બધું એ જોવે છે. પ્લસ ડિઝાઇનિંગમાં શું ફેરફાર કરવાનો છે, ડિઝાઇનિંગ બન્યા પછી ફિનિશ માલમાં શું છે, ચેકિંગ છે, મેઇન તો ચેકિંગ છે કે ભાઈ માલ બન્યા ને ત્યારબાદ ચેકિંગ થવું જોઈએ. અને અમારી મેઇન એ જ છે કે ભાઈ કોઈ બી માલ બને ને તો અમે ચેકિંગ કરીએ છીએ પહેલાં, પછી અમે વેપારીને આપીએ છીએ. કારણ કે એ જ વસ્તુ જો સીધો વેપારી હાથમાંથી આવશે અને એમ કહેશે ભાઈ આ ડિફેક્ટિવ પીસ છે, તો એ જ અમારે જ નહીં ચાલે. અમારે ત્યાં ડિફેક્ટિવ પીસ નીકળશે પહેલેથી જ સાઈડમાં આવી જાય, એ જ અમે વેપારીને આપીએ છીએ. ઇન શોર્ટ તમે ક્વોલિટી પ્રોવાઈડ કરો? ક્વોલિટી જ આપીએ છીએ બસ. અને તમે જે આ બધું રૂટીન સમજાવ્યું તમારી ટીમનું, તો આ તમને કેટલું અફેક્ટ કરે છે અને તમારા વેપારીને કેટલું અફેક્ટ કરે છે? ટીમ છે ને એ જ આપણો મેઇન પાયો છે. એટલે હું તો એમ કહું છું ટીમ છે ને જેટલી મોટી અને જેટલી મજબૂત થશે, જેટલી ટીમને ટ્રેનિંગ આપશે એટલો જ આપણો બિઝનેસ ગ્રોથ થશે. તમે જે વાત કરી કે તમે 6 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, તો હરેક ઇન્ડસ્ટ્રીમાં ડાઉનફોલ તો આવતા હોય છે, તો આ ડાઉનફોલને કઈ રીતના બીજા લોકો હેન્ડલ કરી શકે? જેમ કે મારા 6 વર્ષના અનુભવ પ્રમાણે હું કહી શકું તો કે જે તેજી મંદીનો સમય આવે છે ત્યારે માણસો શું કરે છે કે ભાઈ અમુક માણસો છે મંદીના ટાઈમમાં મેદાન છોડીને ભાગી જાય છે. પણ મારું એને એ કહેવાનું છે કે મેદાન છોડીને ભાગવાનું નથી. જે આપણો ગોલ્ડન પીરિયડ હોય છે
ટેક્સટાઇલ માર્કેટને હું ટેક્સટાઇલ માર્કેટમાં છું તો હું એના સંધાને જ કહું છું તમને કે ભાઈ ટેક્સટાઇલ માર્કેટમાં મેન એવું હોય છે કે 6 મહિના છે એ ગોલ્ડન પીરિયડ હોય છે અને 6 મહિના મીડિયમ ટાઈમ હોય છે, જેમાં મેં તમને કીધું એ પ્રમાણે બધું કામ થાય છે. જેમ કે ટીમ ટ્રેનિંગનું કામ થાય છે, પ્લસ સેમ્પલિંગનું કામ થાય છે, એ કામ અમે કરીએ છીએ. તમે એવું મેન્શન કર્યું કે લોકો મેદાન છોડીને ભાગી જાય છે, તો આ લોકોને કઈ રીતના સર્વાઈવ કરવું જોઈએ? હું જે જોઉં છું ને ઇન્ડસ્ટ્રીઝમાં, તો કે જે કોઈ નવા વ્યક્તિ આવે છે ઇન્ડસ્ટ્રીમાં, એ શું કરે કે ભાઈ અમુક ટાઈમ ઉપર કામ મળતું હોય ત્યાં સુધી કામ કરે છે, અને જ્યારે ડાઉનફોલ આવે છે ત્યારે એ વ્યક્તિ છે ને હાર માનીને વયો જાય છે. એ લોકોને હાર ન માનવી જોઈએ, અને જે સારા ટાઈમનું જે તૈયારી કરવાની છે ને એ અત્યારે કરશે. એનો ઇન્વેસ્ટિંગ ટાઈમ છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ગોલ્ડન પીરિયડ કહેવાય. કે એ ટાઈમમાં એ જેટલી મહેનત કરશે ને એ જ એને આગળના 6 મહિનામાં એને આગળ લઈ જશે. જ્યારે પણ ટેક્સટાઇલનું નામ આવે એટલે ઉધારી શબ્દ આવે, તો એને તમે કઈ રીતના મેનેજ કરો છો? જે તમે કીધું ઉધારી એક ટેક્સટાઇલ માર્કેટની બધાના મગજમાં બહુ મોટી સમસ્યા ઊભી જાય છે કે ભાઈ ઉધારીનો ધંધો છે આ, કે જેમાં માર્કેટમાં ઉધારીમાં માલ આપવો જ પડશે. પણ આપણે છે ને ક્વોલિટી ઉપર કામ કરશું અને નો કોમ્પ્રોમાઇઝ. જે ક્વોલિટી આપણે કસ્ટમરને બતાવીએ છીએ એ જ ક્વોલિટી આપણે આપવાની. ગામમાં મેં એવું જોયું છે કે ભાઈ, અને ટેક્સટાઇલ માર્કેટમાં એવું છે કે ભાઈ આજે આ ભાઈ આટલામાં કામ કરે છે ને તો કાલ બીજો આટલામાં કામ કરવા જશે વેપારીમાં. પણ મેં એવા બી ટાઈમ જોયા છે કે ભાઈ તમે એક વસ્તુ ક્વોલિટી બનાવીને આપો, જે ગામમાં જે ભાવ હાલે છે ને એના કરતાં બી તમને માર્કેટમાં ઊંચો ભાવ મળશે. પણ એ ક્યારે મળશે કે આપણી પાસે એક લેવલની ક્વોલિટી હોવી જોઈએ, ત્યારે આપણે ત્યાં પહોંચી શકશે. બીજો સૌથી મોટો ટેક્સટાઇલમાં ઇસ્યુ છે રિજેક્શનનો, તો એને તમે કઈ રીતના હેન્ડલ કરો છો? જે તમે કીધું રિજેક્શન એ એવું છે કે ભાઈ વેપારીની આસ્ક હોય છે કે ભાઈ ક્વોલિટી જોઈ છે અને પ્લસ ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી જોઈએ છે. જે અમે અમારી ટીમના હિસાબે અમે એને પૂરતી ક્વોલિટી અને ટાઈમ ટુ ટાઈમ માલ આપીએ છીએ. જો આ વસ્તુ થાય ને તો રિજેક્શનનો સવાલ જ નથી આવતો ત્યાં. અને હું તો એમ કહું છું કે જે ટેક્સટાઇલમાં કામ કરતો હોય એને મેઇન કામ કરવાનું છે ક્વોલિટી ઉપર. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી નેક્સ્ટ આવતા વર્ષોમાં કયા લેવલ સુધી જઈ શકે? મેં તમને પહેલાં જ કીધું એમ કે ટેક્સટાઇલ છે ને એક બહુ મોટો દરિયો છે. દરિયો એટલે કે એમાં કોઈ લિમિટ નથી. જે વર્લ્ડ લેવલમાં ટેક્સટાઇલનું કપડાની ડિમાન્ડ એટલી છે કે ભાઈ તમે બનાવો એટલું ઓછું પડે છે અત્યારે. તો જે તાકાત છે ને આપણામાં હોવી જોઈએ કે આપણે એ તાકાતને ક્યાં સુધી લઈ શકીએ ને શું કરી શકીએ. બાકી માર્કેટમાં તો બહુ મોટું છે, અને જે પ્રમાણે આપણે કામ કરીએ છીએ એ રીતે આગળ વધતું જવાનું. છેલ્લે તમે તમારી કંપનીને કયા લેવલ સુધી લઈ જવા માગો છો? મારી કંપની છે ને જે ખોડિયાર ક્રિએશન કરીને છે, એ ખોડિયાર ક્રિએશનને છે ને હું એક 100 કરોડનું ટર્નઓવર ત્યાં સુધી હું જોવા માગું છું. અને મારું પોતાનું ઇન હાઉસ મતલબ કે સાડીનું ખાલી કપડું જ અમારી ફેક્ટરીમાં આવે અને સીધી સાડી બનીને વેપારીને અમે આપી દઈએ. ત્યાં સુધીનું મારું એક ડ્રીમ છે કે ભાઈ આપણે ત્યાં સુધી પહોંચવાનું છે એમ. તમે અમારા ઓડિયન્સને કંઈ કહેવા માગતા હોય તો? ટેક્સટાઇલ એક બહુ મોટો દરિયો છે, જેમાં તમે ક્વોલિટી, સેમ્પલિંગ અને સર્વિસ આ 3 વસ્તુ જો તમે પાવરફુલ આપશો ને તો તમને ટેક્સટાઇલ માર્કેટમાંથી કોઈ વ્યક્તિ નથી કે જે તમને હટાવી શકશે. તો આ હતા આપના આજના ગેસ્ટ, જેઓ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વિશે આપણને ઘણી બધી માહિતી આપી. જો તમને પણ આ એપિસોડથી વેલ્યુ મળી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને કમેન્ટ જરૂરથી કરજો.